વેલકમ બેક। વિરામ બાદ અન્ય સમાચારો પર કરીએ તો યાત્રાધામ વીરપુરમાં જલારામ બાપાની 226મી જન્મજયંતિ ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે હજારો જલારામ ભક્તો વીરપુર આવી પહોંચ્યા છે। વીરપુરની બજારો, મકાન, ગેસ્ટ હાઉસ સહિતની જગ્યાઓને લાઇટ્સથી શણગારવામાં આવ્યા છે। ઘરે ઘરે રંગોળી કરવામાં આવી છે તો આસોપાલવના તોરણ પણ બાંધવામાં આવ્યા છે, જેને કારણે જાણે વીરપુરમાં દિવાળી જેવો માહોલ છવાયો છે। કેટલાક ભક્તો સુરતથી સાયકલ યાત્રા કરીને બાપાના દર્શન કરવા આવ્યા તો કેટલાક દૂર દૂરથી આવેલા ભક્તોએ જલારામ બાપાના ચરણોમાં શીશ ઝુકાવ્યું। જલારામ જયંતિ નિમિત્તે વીરપુર જલારામ ગ્રુપ દ્વારા 226 કિલો બુંદીના પ્રસાદીનું વિતરણ થશે તો બાપાના દર્શને આવતા લોકો માટે ભોજન વ્યવસ્થા પણ કરવામાં આવી છે, જેના માટે 300થી વધુ સ્વયંસેવકો કામે લાગ્યા છે। જલારામ જયંતિ નિમિત્તે વીરપુરમાં લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે તો જય જલારામના નાદથી વીરપુર ગૂંજી ઉઠ્યું છે। અમને જલારામ બાપામાં બહુ શ્રદ્ધા છે અને અમે એટલે જ આ જલારામ જયંતિના દિવસે આવ્યા છે। તમે જોઈ શકો છો ભીડ પણ બહુ છે। અમે દર વર્ષે જ આવ્યા છીએ મોસ્ટલી, પણ જલારામ જયંતિ પર અમે 2-4 વર્ષથી પ્લાન કરતા હતા, પણ આ વખતે અમારો ચાન્સ મળ્યો છે। બહુ જ હજુ દર્શન કરવા જશું તો અમને એનો મોકો મળશે અને અમે 10 મેમ્બર, એક જ ઘરના મેમ્બરો આવ્યા છે અમે બધા। હું વલસાડથી આવું છું। લગભગ 28 વર્ષથી હું દર વર્ષે જલારામ જયંતિના દિવસે અહીં આવું છું। ખૂબ જ શ્રદ્ધા અને આસ્થા છે અમારી, ખૂબ જ મનોકામના પૂર્ણ થાય છે, ખૂબ આનંદ થાય છે, દિવાળી જેવો માહોલ લાગે છે। ખૂબ એકદમ આનંદ લાગે છે। બહુ શ્રદ્ધા છે, બહુ શ્રદ્ધા છે અમારી, બહુ મનોકામના પૂર્ણ થઈ છે। લેવાનું કોઈ નામ નહીં, દેવાની હૈયે આમ છે। જગમાં અમર છે એ જોડલી માં વીરબાઈ ને જલિયાણ છે। ધન ધન ભૂમિ વીરપુરની જ્યાં સંત શ્રી જલિયાણ છે। આજથી 26 વર્ષ પહેલા એક પણ રૂપિયો ભેટ સોગાદ ન લેવી, કોઈ પણ રકમ ન લેવી, કોઈ ચીજ વસ્તુ ન લેવી, અને તો પણ લાખો ભાવિક દર્શનાર્થીઓ વીરપુરને આંગણે આવી જલારામ બાપાના દર્શન કરી ધન્યતા અનુભવે છે। એટલું નહીં, મહાપ્રસાદ લઈ અને અમીનો ઓડકાર પામે છે એ આ ધરતી। રામ નામ મેલીના રે દેખત સબમે રામ, તાકે પદ વંદન કરું બાપા જય જલારામ। આજે વીરપુરની અંદરમાં બાપાની, પૂજ્ય જલારામ બાપાની 226મી જન્મ જયંતિ નિમિત્તે આ વીરપુર છે તે આજે વહેલી સવારથી જ ભક્તો છે તે મોટી સંખ્યામાં છે તે જોવા મળી રહ્યા છે। ખાસ કરીને હું આ દ્રશ્યો જોઈ શકાય છે, વહેલી સવારથી જ છે તે બાપાના ભક્તો છે તે આજે પહોંચી ગયા છે બાપાના દર્શન કરવા માટે। ખાસ કરીને આ દિવાળી તો વહી ગઈ છે, પરંતુ ફરી એકવાર છે તે દિવાળી જેવો માહોલ વીરપુર શહેરમાં છે તે દેખાઈ રહ્યો છે। જોઈ શકાય છે જય 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 જલારામના છે તે નાદ સાથે છે તે ભક્તો ખાસ કરીને છે તે ઉમટી પડ્યા છે, જેથી આ જોઈ શકાય છે। ફરી એકવાર હું આપને દ્રશ્યો છે તે બતાવવાના પ્રયાસો કરીશ। જય 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 જલારામના છે તે નાદ સાથે છે તે આખું વીરપુર જોવા મળી રહ્યું છે। ખાસ કરીને આખા વીરપુરમાં છે તે રંગબેરંગી બાપાની રંગોળીઓ પણ કરવામાં આવી છે। જ્યાં જો ત્યાં જે ગેસ્ટ હાઉસ હોય કે પછી ઘર હોય ત્યાં લાઇટોથી છે તે સજ્જ આ વીરપુર છે તે શણગારવામાં આવ્યું છે। આ વીરપુરના પટાંગણના દ્રશ્યો જોઈ શકાય છે, ત્યાં પણ છે તે લાઇટોથી છે તે રોશનીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જોઈ શકાય છે જય 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 જલારામના નાદ સાથે મોટી સંખ્યામાં છે તે ભક્તો છે તે ખાસ કરીને બાપાના દર્શન કરવા માટે પહોંચતા હોય છે। ખાસ કરીને જે ભક્તો છે તે દૂર દૂરથી છે તે ચાલીને કે પછી અથવા સાયકલમાં પણ છે તે અહીંયા યાત્રામાં છે તે આવતા હોય છે, જેથી ક્યાંક ને ક્યાંક દેશ વિદેશથી લોકો આ વીરપુર ખાતે છે તે આવતા હોય છે અને બાપાના દર્શન કરી તેને ધન્યતા છે તે અનવરતા હોય છે। આજે બાપાની 226 છે તે જન્મ જયંતિ નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તો છે તે ખાસ કરીને વહેલી સવારથી જોવા મળી રહ્યા છે। હું મારું વીટીવી ન્યૂઝ વીરપુર।